નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ઉનાળાની આકરી ગરમી સામે રક્ષણ આપતી તાડફળીનું આગમન થઈ ચૂક્યું છે। નામ સાંભળતા જ નજર સામે મીઠું, મધુર અને પાણીદાર ફળદર્શક ફળ ઉપસી આવે છે। હાલમાં નર્મદાના રાજપીપળા પંથકમાં રોડની બંને તરફ તાડફળીનો પથારો નાખીને વેચાણ કરતા લોકો તમને જોવા મળશે। તાડફળી ઉનાળામાં લાગતી આકરી ગરમી અને લૂ સામે રક્ષણ આપે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે। તાડફળી ખાવામાં મીઠી મધુરી તો હોય જ છે, સાથે સાથે એમાં વિટામિન અને અન્ય ઔષધીય ગુણો પણ હોય છે જે એસિડિટીને રોકવાનું કામ કરે છે। તાડફળી એ ટૂંક સમય માટે મળતું ફળ છે જે એકંદરે એકાદ મહિના સુધી મળે છે અને બાદમાં અદૃશ્ય થઈ જાય છે। સ્થાનિક આદિવાસી સમાજના લોકો માટે આ તાડફળી રોજગારી આપવાનું કામ તો કરે છે, એની સાથે સાથે તાડનું વૃક્ષ આદિવાસીઓના જીવનમાં વણાયેલું છે। તાડના ઝાડના પાના થઈ કાચા મકાનો બનાવી શકાય છે, તેમજ છાપરું બનાવી ગરમી અને વરસાદથી બચાવવાનું કામ પણ કરે છે અને નીરો કે તાડી જેવા કેફી પદાર્થોનું કુદરતી રીતે ઉત્પાદન પણ મેળવવામાં આવે છે। આમ તાડનું ઝાડ અનેક રીતે આદિવાસીઓના જીવનને સરળ બનાવવાનું કામ સેંકડો વર્ષોથી કરતું આવે છે। તાડફળી નારિયેળી જેવા દેખાતા અંદાજિત 100 ફીટ ઊંચા તાડના ઝાડ ઉપર થાય છે, જેને ઉતારવાનું કામ જોખમભર્યું હોય છે। તેમ છતાં ઊંચાઈ ઉપર ચડીને તાડફળી ઉતારવાનું કામ કરતા જાણકારો તાડફળી ઉતારવાનું કામ કરે છે। એકંદરે એમ કહીએ કે જોખમની તુલનામાં તાડફળીનું ભાવ ખૂબ નીચું હોય છે। તેમ છતાં સ્થાનિક આદિવાસી સમાજના લોકોને 1 મહિના માટે આ રોજગારી મળી રહે છે। જો તમે અત્યાર સુધી તાડફળી ખાવાની મજા ના માણી હોય તો એકવાર ટેસ્ટ અચૂક કરજો। આમ પણ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના રવાડે ચડી ચૂકેલી પ્રજાને પ્રકૃતિ સાથે પોતાને જોડી શકશે અને તાડફળીનું મહત્ત્વ જાણી શકશે। તો અત્યારે બસ આટલો જ, ફરી મળીશું નવા વિડીયોમાં।